સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો થોરિયાડી ડેમ ભર ચોમાસે ખાલીખમ જોવા મળ્યો। સાયલા ગામવાસીઓને ગ્રામ પંચાયત દ્વારા ઢોલ વગાડી પાણીની અછત અંગે જાણ કરાઈ। ઓછા વરસાદથી ડેમ ખાલી હોવાથી 8ની જગ્યાએ 15 દિવસથી પાણી આપવાની ઢોલ વગાડી જાહેરાત કરાઈ। ઢોલીએ સાયલાવાસીઓને બિનજરૂરી પાણીનો વેડફાટ ન કરવા માટે જણાવ્યું। પાણીનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવા માટે જણાવ્યું। જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાતા થોરિયાડી ડેમ ખાલી છે, ત્યારે સાયલા શહેરી વિસ્તારમાં તેના કારણે પાણીની સમસ્યા સર્જાઈ છે। આવો સાંભળીએ શું જાહેરાત કરી છે ઢોલીએ। આજે દરેક નગરજનોને જાણ કરવામાં આવે છે, અપૂરતા વરસાદના કારણે ડેમ ખાલી હોવાથી હવે પાણી 8-10 દિવસના બદલે હવે 15 દિવસે સાયલા ગામમાં પાણી આવશે। જ્યારે પાણી આવે ત્યારે પોતાનું પાણી ભરીને પોતાનો નળ બંધ કરી દેવો, પાણીનો બગાડ ઓછો કરવો। વરસાદ ભૂક્કા બોલાવી દેશે। ડબલ ડિજિટમાં વરસાદ થવાનો છે। મોટાભાગના વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જોરદાર વરસાદની આગાહી કરી છે। ચાલુ મહિનામાં વરસાદને લઈને પરેશ ગોસ્વામીનું અનુમાન આગામી સપ્તાહમાં સારામાં સારો વરસાદ થશે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રહેશે અને બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર ગુજરાત તરફ વધી રહ્યું છે, તો સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ ખંભાતના અખાત પાસે છે। 22 તારીખ, 23, 24 તારીખે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ભાલ પંથકમાં વરસાદ થશે। એક અઠવાડિયું ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદો આપે તેવા સંકેતો આપી રહ્યું છે। આમ જોવા જઈએ તો ઘણા વર્ષ પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે। અત્યારે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર તૈયાર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર બન્યું હતું અને એ લો પ્રેશરે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી, જેને કારણે એ લો પ્રેશર છે એ મહારાષ્ટ્રના દરિયા નજીક પહોંચી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવી અને એ નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે। અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાત આસપાસ છે અને ધીમે ધીમે હવે આજથી એટલે કે 22, 23 અને 24 તારીખ એમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ભાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે, દરિયા કિનારેના જિલ્લાઓ છે, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા વિસ્તારો, બોટાદ, આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે। ત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે, એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપર પહોંચશે। ત્યારે જે આ અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે નબળું પડી અને સિયર ઝોનમાં પરિવર્તિત થઈ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આવી રહ્યું છે તેની સાથે મર્જ થઈ જશે અને આ બંને સિસ્ટમો મર્જ થશે એટલે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે। અને આ જે વરસાદની સિસ્ટમ છે એને કારણે આમ જોવા જઈએ તો આજે 22, 23 અને 24 એમ 3 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે, એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાતના તમામ રિજનો હોય જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને આ બંને વરસાદની સિસ્ટમો સક્રિય થઈ છે, જેને કારણે જે આ ચાલુ મહિનો છે ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર રાજ્યની અંદર સારામાં સારા વરસાદ પડશે। મોટાભાગના વિસ્તારોની અંદર 5 થી 7 ઇંચ અને રાજ્યના 50% કરતાં પણ વધારે વિસ્તાર એવા હશે કે જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે, એટલે કે 9 ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે। એટલે આવનારા દિવસની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમોની અસરથી રાજ્યમાં સારા વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા હાલ અમને દેખાઈ રહી છે। તો બે સિસ્ટમ ભૂક્કા બોલાવી દેશે। ડબલ ડિજિટમાં વરસાદ થવાનો છે। વિરામ બાદ, ઘણા સમયના વિરામ બાદ અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગુજરાત યુનિવર્સિટી નહેરુનગર વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। ગોતાથી સોલા તરફ જતા માર્ગ પર વરસાદી વાતાવરણ જામ્યું। ચાંદલોડિયા, ચાંદખેડામાં પણ વરસાદ થયો। શિવરંજની, જોધપુરમાં પણ
વરસાદ પડ્યો છે। ચુહાપુરા, વેજલપુર, વાસણા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। અમદાવાદથી સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે। મૌલિક, હાલ અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, ક્યાં વધુ વરસાદ નોંધાયો છે? મિત્તલ, ચોક્કસથી જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે વરસાદ છેલ્લા 3 દિવસના વિરામ બાદ, બફારા બાદ ફરી એક વખત ઠંડક તો પ્રસરી છે, પરંતુ સમસ્યા જે છે તે યથાવત છે। અમદાવાદની આ ચાણક્યપુરી વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ થોડા જ પાણી ભરાયા છે, પરંતુ અડધો એક કલાકના વરસાદમાં આ પ્રકારના પાણી ભરાવાથી કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ક્યાંક ફેલ થતો જોવા મળી શકે છે। પાણી જે છે તે નથી ઓસરી રહ્યા। સ્કૂલના બાળકો જે છે તે અહીંથી પસાર થતા તેમને પણ ક્યાંક ને ક્યાંક ભોગ બનવાનો વખત આવી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, તેમની સ્કૂલ વાન જે છે તે અત્યારે હાલ બંધ પડી છે। ઢીચણસમાં પાણી જે છે તે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે હાલ સ્કૂલના બાળકો સાથે અન્ય વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા છે તે જોઈ શકાય છે। બીજી તરફ વાત કરીએ તો સમગ્ર અમદાવાદમાં વરસાદ જે છે તે ધીમી ધારે પડ્યો હતો, પરંતુ અત્યારે હાલ વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક ધીમી ધારે જ પડી રહ્યો છે, પરંતુ તમામ જગ્યાએ વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। અત્યારે હાલ બધી જ જગ્યાએ આ જ પ્રકારનો વરસાદ છે। માનવામાં આવી રહ્યું છે કે 3 થી 4 દિવસ જે ગરમાવો શહેરમાં રહ્યો હતો અને ત્યારબાદ એકાએક આ ગાજવીજ સાથે વરસાદ જે છે તે થઈ રહ્યો હતો। દ્રશ્યો બતાવવા માંગીશ મિત્તલ કે અત્યારે હાલ વાહન જે છે તે બંધ થઈ જાય છે અને તેના કારણે દોરીને આગળ પસાર થવું છે એ પ્રકારનો માહોલ છે। આ ચાણક્યપુરી વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ સોલાથી ચાણક્યપુરી રસ્તા છે, ત્યાં આગળનો માહોલ છે કે વાહન ચાલકો જે છે તે વાહન ચાલકો ફસાઈ રહ્યા છે। બીજી તરફના દ્રશ્યો કેમેરા પર્સનને બતાવવાનો પ્રયત્ન કરવાનું કહીશ કે તે દ્રશ્યો બતાવે। ટ્રાફિક જામના દ્રશ્યો એટલા માટે સર્જાય છે કે ક્યાંક પાણીમાંથી પસાર થવું કોઈને પણ નથી પસંદ અને તેના જ કારણે એક જ લાઇનમાં લોકો પસાર થઈ રહ્યા છે અને તેના કારણે વાહનોની કતાર જે છે તે ચાણક્યપુરી વિસ્તારમાં જોવા મળી રહી છે। પાણી પણ આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો, ખૂબ જ પાણી જે છે તે પાણી અત્યારે હાલ તમામ જગ્યાએ જોવા મળી રહ્યું છે। મિત્તલ, બિલકુલ મૌલિક, આપ જોડાયેલા રહેશો। સંવાદદાતા સંજય પણ જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી। સંજય, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો, ત્યાં કેવું પાણી ભરાયેલું છે? મિત્તલ, હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ધરણીધર તરફ જવાનો આ રસ્તો છે, પરિમલ અંડરપાસથી ધરણીધર તરફ જવાનો આ રસ્તો છે અને આ રસ્તા પર જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। માત્ર અડધો એક કલાક કે સવા કલાક જેટલો વરસાદ વરસ્યો છે અને તેમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પ્રી મોન્સૂન પ્લાન કરતું હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂન પ્લાન જે છે તે સદંતર ફેલ થતો હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે કે આખો રસ્તો જે છે તે પાણીમાં ફેરવાઈ ગયો છે। ધરણીધર તરફ જવાનો આ માર્ગ છે। અત્યાર સુધી વરસાદ જે છે તે હાથ તાળી આપી રહ્યો હતો। છેલ્લા ઘણા સમયથી જે છે અસહ્ય ઉકળાટ અને વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું, પરંતુ વરસાદ જે છે તે હાથ તાળી આપી રહ્યો હતો અને આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। અડધો એક કલાક કે સવા કલાક જેટલો વરસાદ વરસ્યો અને તેમાં ક્યાંક ને ક્યાંક પાલડી વિસ્તાર હોય કે આંબાવાડી વિસ્તાર હોય, ધરણીધર વિસ્તાર હોય કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જીવરાજ પાર્ક વિસ્તાર હોય ત્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે, તો એવા વિસ્તારોમાં કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ને ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આખો રસ્તો જે છે તે પાણીમાં જોવા મળે ગરકાવ થઈ ગયો છે અને લોકો જે છે રાહદારીઓ હોય, 2 વ્હીલર ચાલકો હોય, આપ સાથે આ જોઈ રહ્યા છો કે એક સ્કૂલ જે છે અહીંયા શારદા મંદિર સ્કૂલ જવાનો આ રસ્તો છે, એટલે કે સ્કૂલના બાળકો જે છે કે તેઓ પણ આ વરસાદી પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે। આ પ્રકારના પાણીની સ્થિતિ, જે પાણી ભરાવાની સમસ્યા જે છે તે અહીંયા જોવા મળી રહી છે। આ રાહદારીઓ 2 વ્હીલર ચાલક હોય તો 2 વ્હીલર ચાલકોએ પણ આ જ પ્રકારે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, એટલે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી અને આગાહીને જોતા વરસાદી વાતાવરણ અને વરસાદી માહોલ જે જોવા મળ્યો છે અને તે સ્થિતિ અત્યારે અહીંયા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળ્યો તો ક્યાંક ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો, વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો અને કેટલાક વિસ્તારો જે છે કે અત્યારે આપ જે આ ધરણીધર વિસ્તાર હોય કે જે પાણી થઈ ચૂક્યો છે અને જે સ્કૂલના બાળકો જો કે આ જે રોડ ઉપર પાણી ભરાયા છે તો એ સ્કૂલના બાળકો આ પાણીમાં પોતે પાણીની મજા માણતા હોય તેવું બિલકુલ સંજય, આપ જોડાયેલા રહેશો।